કોર્પોરેટર મોડાસા નગરપાલિકા આજ રોજ અમદાવાદ હાઈવેમાં ફરીથી અમે અહીંયા ઉપસ્થિત થવું પડ્યું. એનું મુખ્ય કારણ એ હતું કે આજે હાઈવે ઉપર સતત વરસાદના કારણે ગાડી ફસી ગઈ હતી, જેના કારણે આવા બનાવો પાછલા એક મહિનામાં 10થી વધુ સાધનો ફસી ગયા. અને જે ગાડી માલિકોને રૂપિયા એવું નથી કે જેસીબીથી, પરંતુ ક્રેન લાવીને એમને બહાર કાઢવી પડી છે. એટલે કે નગરના લોકોને 5-5 ને 10-10 હજારનું નુકસાન અને ગાડીનું પણ નુકસાન થાય છે. એટલે નગરના લોકોને જ્યારે અમને કોર્પોરેટર તરીકે અમને ચૂંટાઈને લાવ્યા હોય ત્યારે અમારી પણ જવાબદારી બની છે કે આ તંત્ર આરએમપી સ્ટેટને અમે એ પહેલાં રજૂઆત કરી હતી, જેના રાવમલ ન્યૂઝના દ્વારા અને એસીબી અરવલ્લી ન્યૂઝ દ્વારા અમે જે સમાચાર ચાલ્યા હતા તેના અંદર તાત્કાલિક આ લોકોએ કપચી તો નાખી ગયા, પણ કપચી નાખ્યા પછી અમને કોઈપણ પ્રકારનું રોલર ના ફેરવ્યું. અને એ બાબતે અમે વારંવાર આરએમપી અધિકારીને પણ ફોન કરેલ છે, તેમ છતાં જે એજન્સી દ્વારા પણ કોઈ રોલર ફેરવવામાં આવ્યું નથી. અન્ય વાત એ છે કે ભાઈ જો હજી આ લોકો આના વારંવાર અકસ્માતના પણ બનાવો બન્યા છે. આ પહેલાં 1 મહિના પહેલાં એક નવજવાન યુવાનોનું બી અકસ્માત થયું છે, સાથે અવરેજ ભાગે ફિરતો સોસાયટી એક નાનો બાળકને પણ ગંભીર ઇજાઓ થઈ હતી. અને અહીંયા મુખ્ય માર્ગો સોસાયટીઓથી જોડાયેલો માર્ગ છે અને અમદાવાદ હાઈવે માર્ગ છે. એ માર્ગને તમે જોશો મીડિયા દ્વારા પણ સેન્ટરથી જે જગ્યા હોવી જોઈએ ગાડીની એ પૂરેપૂરો કપાઈ ગયો છે. અને ક્યાં સુધી આપણે વરસાદની વાટ જોઈશું? તાત્કાલિકમાં અમે આરએમપી સ્ટેટને રજૂઆત કરી છે કે જો આગામી 2 દિવસના અંદર કે 3 દિવસમાં આ કામગીરી કરવામાં નહીં આવે તો અમારે ના છૂટકે નગરના લોકોને રેન રોડ પર ઉતારવાનો અને ધરણા પ્રદર્શન કરવાનો અને રસ્તો બંધ કરવાની અમારી ફરજ પડશે. અમે વારંવાર આપણે રજૂઆત કરી છે અને લેખિતમાં પણ અરજી કરી છે. અને આ બાબતે નગરપાલિકા દ્વારા અને જે જીવીડીસી ગાંધીનગર દ્વારા જે વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે એ 27 કરોડ રૂપિયાનું એસ્ટિમેટ પણ ભરાઈ ગયેલ છે. હવે જ્યાં સુધી ડામર રોડ ના બને, અમે માનીએ છીએ કે ચોમાસામાં ડામર રોડ ના બને એમ કહેવું છે, કંઈ વાંધો નહીં, પણ જ્યાં સુધી ડામર રોડ ના બને ત્યાં સુધી પેચિંગ કામ અને ત્યાં સુધી રોલિંગ કામ એવું મજબૂતાઈથી જો કરવામાં આવે તો નગરના લોકોને આ વારંવાર નુકસાન વેઠવું પડે નહીં. અમે ગઈકાલે અમારે આરએમપી પંચાયત માર્ગના પણ આરએમપી અધિકારીમાં અને ચીફ ઓફ નગરપાલિકાને બી જાણ કરી છે કે ડુગાવા રોડ ઉપર પણ ગંભીર પરિસ્થિતિ થઈ છે. ત્યાં પણ 8,000 જેટલા બાળકો મધ્ય સ્કૂલમાં ભણે છે અને જો ત્યાં પણ નહીં થાય તો ત્યાં પણ અમે લોકોને નગરના સાથે રાખીને ધરણા પ્રદર્શન કરવાની જરૂરિયાત ઊભી કરશે. અને અમે પહેલાં ટેલિફોનિકથી રજૂઆત કરતા, હવે તો અમે જગ્યા ઉપર જઈને ખાડો બતાવીએ છીએ કોર્પોરેટરને. અહીંયા પણ અમે આ ખાડો બતાવીએ, જો આ ખાડો છે તો આ સાક્ષી અમે થયા છે અને આ સાક્ષી મેં આપ માન્ય રાખી તાત્કાલિક આની કામગીરી થાય એવું તમને અમે આ સોશિયલ મીડિયા અને પત્રકાર દ્વારા અમે જાણ કરી છે. હવે કોઈપણ પ્રકારનું અમે આપણે જાણ નહીં કરીએ, લેખિત નહીં કરીએ. 2 દિવસ કે 3 દિવસના અંદર કોઈપણ કામગીરી નહીં થાય તો નગરના લોકો સાથે જાહેર રસ્તા પર ઉતારવાની અમારી ફરજ પડશે. અમે તંત્ર, પોલીસ તંત્રને, નગરપાલિકાને, એસપી સાહેબશ્રીને, માનનીય કલેક્ટર સાહેબશ્રીને એમને પણ રજૂઆત કરીએ છીએ. આપ પણ જો બધી બાજુ વિઝિટ મારતા હોય તો આ રસ્તા ઉપર પણ આ જગ્યા ઉપર આપ વિઝિટ મારશો એવું અમે સોશિયલ મીડિયાથી આપણે જાણ કરી. જય હિન્દ, જય ભારત.